સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। ધુમ્મસભર્યું વાદળછાયું વાતાવરણ સાથે જ ખેડૂતો પણ હવે ચિંતિત થઈ ઉઠ્યા છે। ઈડર વડાલી સહિતના અનેક એવા વિસ્તારો છે જ્યાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને તે જ પ્રમાણે માવઠાની આગાહી સાથે જ ખેડૂતો પણ ચિંતિત થયા છે। માવઠાની આગાહી વચ્ચે મોટાભાગના ખેડૂતો ચિંતિત થયા। વરસાદ થશે તો બટાકાના પાકને નુકસાન થશે। સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। એકાએક વાતાવરણ બદલાયું છે। ઈડર વડાલી સહિતમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરાઈ છે। માવઠાની આગાહી વચ્ચે મોટાભાગના ખેડૂતો પણ ચિંતિત થયા છે। આ સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। માવઠાની આગાહી કરવામાં આવી હતી અને તે જ પગલે ખેડૂતો પણ ચિંતિત થઈ ઉઠ્યા છે। ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ છે। રવિ પાકને નુકસાન થઈ શકે છે। કેટલાક એવા વિસ્તારો છે જ્યાં રાત્રે દરમિયાન વરસાદ વરસ્યો હતો તો ઈડર વડાલી સહિતમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે।